નમસ્કાર, કેપીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. તારીખ 15/5/2024ના રોજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં જાદેવ અકબર હુસેન ગાઝી નામના વ્યક્તિ તેમજ ફરીદાબાદ સોસાયટીના અન્ય રહીશોના મકાનો સાથે અન્યાય થતા અમદાવાદમાં જનતાનગર રામોલ વિસ્તારમાં આવેલ ફરીદાબાદ સોસાયટીના 12 મકાનોના બજેટમાંથી 20% એટલે બેઉ મળીને 100%, ફરીદાબાદ સોસાયટીના 61 મકાનોને ડ્રેનેજ લાઇન અને આરસીસી રોડનું બજેટ ફાળવવામાં આવેલ, જેમાં અમુક 12 મકાનોને ખોટી રીતે અડચણરૂપ પેદા કરીને આ મકાન ખોટી રીતે સમાવેશ કરવામાં ના આવતા આ રહીશોએ યુએનએચઆરસી સમિતિને સંપર્ક કરતા અને તેમની સાથે અન્યાય થયો છે તે જણાવતા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા તેમની રજૂઆતોને સાંભળીને તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કમિશન અને શ્રી અને શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી, એડિશનલ સિટી એન્જિનિયર શ્રી રજૂઆત કરીને ફરિયાદ આપીને જણાવેલ સમિતિ દ્વારા અને ટૂંક જ સમયમાં ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીએ તપાસના ભાગરૂપે તાત્કાલિક અને ઝડપી આદેશ કરીને 12 મકાનોને સમાવેશ કરવામાં નતો આવ્યો તેનો સમાવેશ કરીને કામગીરી ઝડપી પૂર્ણ કરેલ અને સચ્ચાઈની જીત થઈ, જેથી યુએનએચઆરસી સમિતિને રહીશોએ ખૂબ જ આભાર માનેલ અને આની જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને યુએનએચઆરસી સમિતિમાં કરેલ. અહેવાલ કિંજલ ઠાકોર, કેપીટીવી ગુજરાતી, બનાસકાંઠા.